टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વેલકમ બેક। બનાસકાંઠાના ધાનેરામાં ખાતર માટે ખેડૂતોને ધક્કા ખાવાનો વારો આવ્યો। ધાનેરા ખરીદ વેચાણ સંઘમાં ખાતરની અછત થઈ છે। યુરિયા ખાતરની અછતથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। ખેડૂતો સવારથી લાંબી કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા। 50 પૈકી 1 પોઈન્ટ પર જ યુરિયા ખાતરનો જથ્થો જોવા મળ્યો। સરકાર ખાતરનો જથ્થો વધારે ફાળવે તેવી માંગ કરવામાં આવી છે। કે એ ધાનેરાની અંદર શરૂઆતથી આજે લગભગ 20 થી 25 દિવસથી પહેલાં ડીએપીની શોર્ટેજ, હાલ હવે એરિયાની શોર્ટેજ, એક બાજુ ખેતર ધોવાઈ ગયા, પાળા ફૂટી ગયા, બરાબર। ખેડૂતે બિયારણ 3 વખત પહેર્યા પણ હજુ સુધી કોઈ ફરક પડ્યો નથી। તો છતાં એરિયા લેવા આવે તો લોકોને લાઇનમાં ઊભું રહેવું પડે સાહેબ, બરાબર। સરકારને ખરેખર સાંભળવું જરૂરી છે। અને એમ તો સરકાર એમ કહેતી છે કે આપણે અન્નદાતા છીએ અને અન્નદાતાનું આપણે વિચારતા છીએ, આટલો લાભ મળે। સરકાર શું લાભ આપો છો? આવી રીતના લાઇનમાં ઊભો રાખવાનો લાભ આપે છે સરકાર? અત્યારે આપણે ખેડૂતને લાઇન ટુ લાઇન આપીએ છીએ 2 થી 3 બોરી। અને સરકારશ્રીને અમારી રજૂઆત કે ખેડૂતને અત્યારે બાજરીની અંદર, મગફળીની અંદર જરૂરિયાત છે, એટલે સરકારશ્રીને ધાનેરા તાલુકામાં જથ્થો વધારે ફાળવવામાં આવે અને સરકારના નિયમ પ્રમાણે અમે વેચાણ કરીએ છીએ જનતા બીજ કેન્દ્રમાં। એટલે સરકારશ્રીને આપશ્રીને રિક્વેસ્ટ કરીએ કે જથ્થો વધારેમાં વધારે આપો એવી આપ સૌને વિનંતી છે। મહત્વનું છે કે પહેલા ડીસા અને ત્યારબાદ લાખણીમાં ખાતરની અછત હતી અને હવે ધાનેરામાં પણ આજે આ જ પરિસ્થિતિ જોવા મળી। ખેડૂતો વહેલી સવારથી લાંબી કતારમાં બેઠા રહે છે, પરંતુ ખાતરની માત્ર 1 અથવા 2 થેલી જ મળે છે। હાલ મગફળી અને બાજરીના પાક માટે ખાતરની વધુ જરૂરિયાત હોય છે, પરંતુ ધાનેરાના ખરીદ વેચાણ સંઘમાં ખાતરનો જથ્થો નથી, જેના કારણે જગતનો તાત મુશ્કેલીમાં છે। તો આ બાબતે ખરીદ વેચાણ સંઘના મેનેજરનું કહેવું છે કે જથ્થો આવશે એટલે આપીશું, પરંતુ ખરેખર સરકાર વધુ જથ્થો મોકલાવે તે જરૂરી છે। કોઈ યુરિયાની આવક સંસ્થામાં થયેલ નથી, જેથી હાલમાં સંસ્થા પાસે દાણાદાર યુરિયા નથી। જ્યારે આવક થશે ત્યારે ખેડૂતોને ક્રમવાઇઝ જેની આવકના પ્રમાણમાં વિતરણ કરવામાં આવશે।